તો ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન યોજાનાર વીર બાળ દિવસની ઉજવણી સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પ્રદેશ મહામંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સંગઠન દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી। શ્રી નરેન્દ્રભાઈ 2022 વીર બાળ દિવસ તરીકે આ દિવસને મનાવવાનું શરૂ કર્યું છે અને એના અંતર્ગત આજે આ પત્રકાર વાર્તાનું આયોજન થયું છે। વીર બાળ દિવસ એ સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ 9 વર્ષ ને 7 વર્ષની ઉંમરમાં પોતાનો ધર્મ નહીં છોડી અને રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું અને જીવતા દિવાલની અંદર ચણી દીધા। એ દિવસ એટલે 26મી ડિસેમ્બર 26 ડિસેમ્બર રાષ્ટ્રીય બાળ દિન વીર બાળ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે। એ સંદર્ભે ગુજરાતની અંદર જે વ્યવસ્થાઓ બની છે એની આપને જાણકારી આપું તો ત્રિસ્તરીય આ કાર્યક્રમ થવાનો છે। એમાં જે પ્રદેશ કક્ષાનો જે કાર્યક્રમ થવાનો છે એ 26 ડિસેમ્બરે ખલતેજ પાસે આવેલા ગુરુદ્વારની અંદર આદરણીય સીએમ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવાનો છે। કાર્યક્રમની અંદર અમારા માનનીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં અને કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ગરિમામય ત્યાં ગુરુદ્વારની અંદર શબ્દ કીર્તન થશે અને લંગર પણ રાખવામાં આવેલું છે। ત્યારબાદ દરેક જિલ્લા કક્ષાએ પણ આ પ્રકારનો કાર્યક્રમ થવાનો છે। જિલ્લા કક્ષાએ જે કાર્યક્રમ થશે એમાં જે બંને બાળકોનું જે બલિદાન છે એની આખી વાર્તા સ્વરૂપે આખી જે પ્રિન્ટ મળી છે એ પ્રમાણે એનું એક પ્રદર્શની ગોઠવવામાં આવશે। ત્યાં પ્રદર્શની ગોઠવ્યા પછી એક શોર્ટ ફિલ્મ પણ જિલ્લા કક્ષાએ